આ પોલીસથી એક સામાન્ય માણસ ડરી રહ્યો છે, જેણે હેલ્મેટ નથી પહેર્યું તે ડરી રહ્યો છે. રોડ રસ્તા પર જે લારી ઊભી રાખી પોતાનો ધંધો રોજગાર કરે તે ડરી રહ્યો છે. પરંતુ આ પોલીસથી અસામાજિક તત્વો અને લુખ્ખાઓ નથી ડરી રહ્યા તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. આ લુખ્ખાઓ પહેલે ઘટનાને અંજામ આપે છે અને ત્યારબાદ પોલીસ પહોંચ્યા પછી તેમને ઘટના સ્થળે નિરીક્ષણ કરાવે છે અને આવા દ્રશ્યો પણ તમે જોતા હોવ છો. પોલીસ તેની વાહવાહી લૂંટતી હોય છે, પરંતુ વાસ્તવિક રીતે આ પોલીસ છે તેનું પોલીસિંગ ફેલ કહો તો પણ અતિશયોક્તિ નથી. વિગતવાર વાત કરવી છે વસ્ત્રાલમાં જે ઘટના બની હતી તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. આ થાણા અમલદારો છે તેમને લક્ઝ્યુરિયસ જીવન જીવવાની હવે એક આદત પડી ગઈ છે તેમ કહો તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય. કેમ કે તેમના કે તેમના સ્ટાફના પાસે મોંઘા મોબાઈલ રહેતા હોય છે, લક્ઝ્યુરિયસ કાર રહેતી હોય છે અને તેમનું જીવન ધોરણ પણ એકદમ ઊંચું હોય છે. આ થાણા અમલદારોને જમીનોના કેસોમાં કહો કે બુટલેગરો કે પછી કોલ સેન્ટર માફિયાઓ કે તેમના થાણા વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ છે તેમાં જ રસ રહ્યો છે. પરંતુ તેમના થાણામાં કોઈ વ્યક્તિ ફરિયાદ કરવા આવે છે, તેની ફરિયાદ સાંભળવાના બદલે અરજીની રમત રમી લેતા હોય છે અને ત્યારબાદ ફરિયાદી છે તેના મોટા ભાગના કેસ નથી નોંધાતા. ક્યાં પછી નોંધાય તો ગુનાનું બર્કિંગ કે પછી મિનિમાઇઝ પણ થઈ જતું હોય છે. આ એક સત્ય ઘટના છે અને આ વાત પોલીસને કડવી લાગશે તેની પણ અમને ખબર છે. પરંતુ ગુજરાતમાં અને ખાસ કરીને મોટા શહેરોમાં જે પ્રકારે અસામાજિક તત્વો અને લુખ્ખાઓ બેખૌફ રીતે હથિયારો લઈને રોડ રસ્તા પર નીકળે છે, લોકોને ફટકારે છે, આ ઘટના ચિંતાજનક પણ છે અને પોલીસ છે તે પણ નથી કંઈ કરી શકતી તે પણ એટલી સત્ય હકીકત છે. આવી જ ઘટના બની હતી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં, જેમાં એક લાંબા સમયથી આ પંકજ ભાવસાર અને સંગ્રામસિંહ તે બંનેની ગેંગના વચ્ચે એક વોર ચાલી રહ્યો છે, તેમના વચ્ચે એક લડાઈ ચાલી રહી છે અને આ પોલીસ છે તેમના પાસે કોઈ પણ પ્રકારનું ઇન્ટેલિજન્સ નહોતું. ઇન્ટેલિજન્સ ફેલ્યોર થાય છે અને આ પંકજ ભાવસાર ગેંગના માણસો રોડ રસ્તા પર ખુલ્લેઆમ આતંક મચાવે છે. આ ગેંગના માણસો એક પરિવાર જે ગાડી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યું હતું તેને આંતરે પડશે અને સૌથી પહેલા આ વિડીયો જોઈ લો આપ. મમ્મી અહીંયા જાય છે, જો 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 જલ્દી. બધાના મોઢા બાંધેલા છે. આ પંકજ ભાવસાર ગેંગના માણસો નશામાં હતા. આ પરિવાર છે તેને ગાડીમાંથી ઉતારે પણ છે અને આ ગાડીને નુકસાન પણ કરે છે અને ત્યારબાદ પોલીસ થોડીક મિનિટમાં ત્યાં પહોંચે છે, આરોપીઓ છે તેમને ફટકારે છે અને આજે પોલીસ ઘટના સ્થળે આરોપીઓને લઈ જાય છે અને ઘટના સ્થળે લઈ જઈ તેમનું નિરીક્ષણ પણ કરે છે, જેના દ્રશ્યો પણ અત્યારે આપ ઉપર જોઈ રહ્યા છો. આ આરોપીઓ ગઈકાલે રાત્રે તેમણે જે પ્રકારે આતંક મચાવ્યો હતો તેમના આતંકથી લોકો ડરી અને ભયભીત થઈ ગયા હતા અને સવાલો પોલીસની કામગીરી પર ઊભા થઈ રહ્યા હતા. કેમ કે અમદાવાદમાં ભૂતકાળમાં આવી ઘટનાઓ બની ચૂકી છે અને અવારનવાર આવા દ્રશ્યો સામે આવતા આ રાજ્યના લોકો છે તેમને હવે પોલીસના પોલીસિંગ છે તેમના પર જ શંકા ઊભી થઈ રહી છે તેવા ચિત્ર અને તેવા ભાવ હવે ઉદ્ભવી રહ્યા છે. આ પંકજ ભાવસાર ગેંગના માણસોને પોલીસે દબોચી લીધા છે, ગુનો પણ દાખલ કર્યો છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ કેમ બની રહી છે તે જ સૌથી મોટો સવાલ છે. હવે જોઈએ રાજ્યના પોલીસ વડા જે પોલીસ કમિશનરો હોય છે તેમને અને જિલ્લાના પોલીસ વડાઓને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધારે સુદૃઢ કરવા માટે અને દરેક જિલ્લામાં અને દરેક મહાનગરોમાં આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે શું સૂચના આપે છે અને શું દ્રઢ રણનીતિ પણ ઘડે છે. કેમ કે વારંવાર આવા દ્રશ્યો છે ત્યાં રાજ્યના લોકોનો પોલીસ પરનો જે ભરોસો છે તેને ક્યાંક ને ક્યાંક કમજોર કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે
નવજીવન ન્યૂઝ ચેનલ જોતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.